વડોદરા મહાનગરપાલિકા અન્ય મહાનગરપાલિકાઓની વિકાસની તુલનામાં પાછળ રહ્યું છે, જેના કારણ હાલના સત્તાધીશો અને વહીવટી તંત્ર છે. મુખ્યમંત્રીએ ટકોર કર્યા છતાં પણ જાડી ચામડીના સત્તાધીશો અને અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા કુંજ સોસાયટીમાં ગઈકાલે જ મહાનગરપાલિકા દ્વારા પેચવર્ક કરીને રોડ બનાવી આપવામાં આવ્યો હતો, પરંતુ વરસેલા પ્રથમ જ વરસાદે તંત્રની કાર્યક્ષમતા અને કામગીરીની પોલ ખોલી નાખી છે. ગત રાત્રે આશરે 4 વાગે એક આઈસર ટેમ્પો નવા બનાવવામાં આવેલ રસ્તાથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રોડમાં ફસાઈ ગયો હતો. રોડ બેસી જતા વાહન વચ્ચે જ ફસાઈ ગયું હતું, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા તંત્ર ઉપર આક્ષેપ સાથે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રથમ ગ્રાસે મક્ષિકા અને એ બંધ બેસતું આવે છે. મોટી મોટી વાતો કરવાની, સ્માર્ટ સિટી બૂમો પાડવાની. આ વડોદરા શહેર તો સ્માર્ટ ના થયું, પરંતુ આ કોર્પોરેશનમાં બેઠેલા ભાજપના સત્તાધીશો કરપ્શન કરવામાં સ્માર્ટ થઈ ગયા છે. એનો આ જીવતો જાગતો નમૂનો છે. હજુ ગઈકાલે તો અહીંયા પેચવર્ક થયું છે અને રોડ બન્યો છે, અને આજે આ આખી આઈસરનું વાહન અંદર બેસી ગયું છે. તમે જુઓ કે આખું ટાયર જ અંદર બેસી ગયું છે. એટલે અહીંથી જે રાહદારીઓ જાય એમના જીવને પણ જોખમ કહેવાય, કારણ કે આખો રોડ જ અંદર બેસી ગયો છે. આપણે જ્યાં ઊભા છે આ અલકાપુરીનો વિસ્તાર છે, કુંજ સોસાયટીનો એકદમ ક્રીમ એરિયા અને પોજ વિસ્તાર કહેવાય. મોટા મોટા માલે તુજારો અહીંયા રહે છે. એ જગ્યા પણ એટલે ગરીબોને હેરાન કરવાના, બધાને માલે તુજારોને હેરાન કરવાના. બધા ટેક્સ ભરે છે, ટેક્સની સામે ફેસિલિટી તો આપતા નથી, અને ઉપરથી એમાં જે ભ્રષ્ટાચાર જીવતો જાગતો નમૂનો છે ભ્રષ્ટાચારનો. એટલે જે બૂમો પાડે છે વિકાસ નહીં, આ વડોદરાનો વિનાશ કરી નાખ્યો. ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને શરમ આવી જોઈએ. અને એટલા માટે હું હંમેશા કહું છું કે વડોદરા મહાનગર સેવા સદનને આ લોકોએ વડોદરા મહાનગર મેવા સદન બનાવ્યું છે, અને આ કોર્પોરેશનની અંદર જે સ્ટેન્ડિંગ કમિટી છે ત્યાં માત્ર 3 જ વસ્તુ થાય છે: મીટિંગ, ઈટિંગ ને ચીટિંગ. આ એનું ઉદાહરણ છે. કોર્પોરેશનનું જે બજેટ આખા વર્ષનું હોય છે, આજે એ બજેટ એ પ્રજાના મહેનતના વેરાના રૂપિયાથી એ પ્રજા જે ટેક્સ ભરે છે ત્યારે આપણે બજેટ બહાર પાડીએ છીએ, અને એ બજેટથી વડોદરા શહેરમાં વિકાસના કામો કરવાના હોય છે. ત્યારે તમે જુઓ કે પ્રજાના વેરાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. એનો પણ આ જીવતો જાગતો નમૂનો છે કે હજુ તો વરસાદની શરૂઆત પણ થઈ નથી, એ પહેલાં જ આખો રોડ બેસી ગયો. એટલે આ વડોદરા શહેરમાં આ લોકોએ શું કામ કર્યું હશે એ બહુ મોટો પ્રશ્ન છે. કરોડો રૂપિયાના ખર્ચા કરવાના, ઓન પેપર બિલ બતાવી દેવાના, પરંતુ જ્યારે તમે સ્થળ પર આવો અને જુઓ તો આવા ખાડા જોવા મળે. માટે જ વડોદરાનું નામ ખાડોદરા પડી ગયું છે.